ની મૂર્તિને ફોટાને માથું એક વિવેક છે. એ વિવેકની જરૂર છે. પણ કલ્યાણ તો ત્યારે જ થયું કે કૃષ્ણએ એમને શું કીધું છે, એમના સત્વ આપણા જીવનમાં નહીં ઉતર્યું તો સુધી કલ્યાણ નથી. તમે કઈ મૂર્તિઓ પૂછો કારણ કે એ વિવેક છે. મૂર્તિ એ વિવેક જાણે છે, પણ કલ્યાણ તો તારે તો જ મેળ પડશે, બાકી મેળ નહીં પડે. ભક્તિની શરૂઆત અંતથી જ કરવી પડશે અને તો જ મેળ પડશે અને કરવી પડશે. મને પાણી પલાળી શકતું નથી, મને પવન સૂકવી શકતું નથી, મને શસ્ત્ર છેડી શકતું નથી, મને અગ્નિ બાળી શકતું નથી. તો પછી આ ચાર નાટ તો હોય તો આડા બાજુ એ અર્જુન મારે આવવા જવાની કોઈ ક્રિયા નથી. હું જન્મતો નથી, મરતો નથી. આ વાતને આપણે સમજવાની જરૂર છે. જો સુધી આપણને જ્ઞાન નહીં મળે, આખી લાઈનમાં વ્યવહારની અંદર આપણે જોઈએ છીએ, કોઈ પણ તમારે ધંધો કરવો હોય, કોઈ પણ લાઈન પકડવી હોય જીવનમાં, તો એનું પહેલું જ્ઞાન આપણી પાસે આવવું જોઈએ. અને એનું જ્ઞાન જો આપણી પાસે નહીં હોય તો નુકસાન થવાનું. જગતમાં દેખાય છે કોઈ પણ માસ્ટર બનવું હોય તો એના પહેલું જ્ઞાન એના મેળવ. વકીલ થવું હોય તો એનું પહેલું એનું જ્ઞાન મેળવ. ડૉક્ટર થવું હોય તો એના પહેલું એનું જ્ઞાન. કોઈ પણ લાઈન તમે પકડો, ખેતી કરવી હોય તેનું જ્ઞાન પહેલું મેળવવું. પહેલું જ્ઞાન મેળવવું પડશે. અને એટલે બે સાધારણ શબ્દોમાં અર્જુનને કહી દીધું, એ અર્જુન મારું જેને જ્ઞાન થયું છે એ મારો આત્મા છે. આ કૃષ્ણ બોલે જેનું મારું જ્ઞાન થયું છે એ મારો આત્મા છે. આ છેલ્લો અવસર મનુષ્યનો, પણ મનુષ્ય કે આપણે નહીં એ સવાલ છે. કારણ કે તુલસીદાસે કીધું કે પશુ ગણ તો મનુષ્ય ગણ્યું બોલ્યો હે રણ કુસુમ પૂરી જો બાકી મારું પશુ આપણે પશુમાં જ પૂછ્યા પશુ સમાન બાકી આ હે રણ કુસુમ નહીં આટલો ફરક રહી ગયો. બાકી આપણને તુલસીદાસે પશુમાં જ પૂછ્યા. અભિમાન છોડી દેવાની જરૂર છે. આ છેલ્લો અવસર પડ્યો હતો અને આજે વિશ્વના બધા જ ધર્મ ગુરુઓ ભેગા થયા હતા. બધા ગુરુઓ ભાષણો કર્યો જ્યારે આપણો ભારતમાં વિવેકાનંદ ગયા અને એ ઉભા થયા ત્યારે એક જ શબ્દ બોલ્યા આખા વિશ્વ તારી પારી વધારી લીધા. એ વિશ્વથી શરૂઆત કરી હતી કે જે મનુષ્ય એ મનુષ્યો આખા વિશ્વ તારી પારી વધારી લે. 15 મિનિટનો ટાઈમ આલેલો તો અડધો કલાક બીજો વધારે એક મનુષ્ય શબ્દ વાપર્યો. તો આપણે આ રીતે સમજવાનું છે આપણે મનુષ્ય છીએ તો પશુ છીએ. મનુષ્યનો જન્મ કોણ આપે? શરીરનો જન્મ મા બાપ આપે, પણ મનુષ્યનો જન્મ કોણ આપે? સદગુરુના. મનુષ્ય જન્મ લેવો હોય તો સદગુરુના શરણે જવું પડશે અને સદગુરુ જ આપો તો જ કલ્યાણ છે, બાકી કલ્યાણ નથી. અને એના જ મનુષ્ય કહેવાય. આજે રામ અયોધ્યાના રાજા હતા, કૃષ્ણ અયોધ્યાનો રાજા હતો. જન્મ્યા ત્યાંથી આ બે પુરુષોને જગતે ભગવાન માન્યા છે. તો પછી રામ વશિષ્ઠના શરણમાં કેમ ગયા? ભગવાન તો હતા. કૃષ્ણ તું રસાના શરણમાં કેમ ગયા? જન્મ્યા ત્યાંથી ભગવાન તો માની જ લીધા છે જગતે, તો પછી કેમ ગયા? વિચારવાની બહુ જરૂર છે. આપણે વિચાર નહીં કરીએ ને તો કશું અમર મેળવી શકીએ નહીં. કોઈ પણ સંસ્થા પુરુષોના શબ્દો જેવો એનો વિચાર કરવાની જરૂર છે. ગુરુને ઈશ્વર રૂપ જ ગણવા પછી બીજો કોઈ રસ્તો નથી. અને એની કલ્યાણ થાય. ગુરુ અને ગોવિંદમાં રાખે છે કોઈ ભેદ. શંકર રોમ રોમ નરકે. ગુરુ અને ગોવિંદનો જો ભેદ રાખ્યો ને તો નરકે જ જાઓ. ગુરુ નો ના મોટા ભગવાન ને ના આ તો ભેદ આવ્યો તો જા. કારણ કે ભેદને તોડવાની વાત છે. કારણ કે ધર્મનો અને ભક્તિનો હેતુ આ ભક્તિ ધર્મ કારજ કરો, પણ કોઈને રોગ એવું નથી વિચાર કે આપણે ધર્મ અને ભક્તિનું કેમ અપનાવી છે. તો આ ભક્તિ ધર્મ કરો હજી આપણે અપનાવી પડી છે એને કોઈ નહીં આ શક્તિમાં વિચાર નહીં અને પૂછો જવાબ નહીં આપે. કારણ કે વિચાર્યું ધર્મ અને ભક્તિનો હેતુ શું છે? હવે ધર્મ અને ભક્તિનો હેતુ શું છે? ફક્ત ભેદને તોડી અને સમાનતાની ભૂમિકા. ભેદને દૂર કરીને સમાનતાની ભૂમિકા લાવો એનું નામ ધર્મ અને એનું ભક્તિ. હવે ઋષિ મુનિઓ એ ભેદ ઉભો કર્યો કે સવરી ભેદની છે એને ભક્તિ કરવાનો અધિકાર નથી. આવો ઋષિ મુનિઓએ વાત કરી અને એમ કરી અને ઋષિ મુનિઓ પંપા સરોવરની અંદર નાહવા ગયા
તો પંપા સરોવરનું પાણી તો લોહી જેવું બની ગયેલું હતું. એટલે ઋષિમુનિઓ નાહ્યા વગર પાછા વળ્યા અને રામજીના પાણી ગયા. અને રામને જઈને કીધું કે પંપા સરોવરનું પાણી તો લોહી જેવું બની ગયું, તમારે નાહવું પડી ગયું. એટલું સરસ જે ભેદ ઊભો કર્યો હતો એ રામ ભેદ તોડાવ્યું. કંઈ વણા માટે એક જ રસ્તો છે, બોલો. એ બધા ઋષિમુનિઓ આવ્યા અને સબરીનો ઊંચો કરી તમે તારામાં લઈ જઈને નવરા વળાવો. તો જે પાણીનું શુદ્ધિકરણ થાય, બાકી બીજો કોઈ લોકો એમ કહે છે કે રામે સબરીનો હેઠો બહુ ખાધો. કેમ ખાધો? અયોધ્યાનો રાજા હતો રોમ. સબરીનો હેઠો બહુ ખાવાનું કારણ ફક્ત ભેદને દૂર કરો. જો સુધી ભેદ હશે મારા કારણ તો સુધી ગમે એટલી ભક્તિ કરશો ને ફળ નહીં આવે. કઈ ફળ નહીં આવે. ભેદને દૂર કરવું પડશે. છૂટકો ભક્તિ સમાનતાની ભૂમિકા લાવે. બધોની એક જ જગ્યા ઉપર ભેગા કરીને બેહાડવામાં આવે. પણ હું કરતો મારો ધર્મ તારો ધર્મ મારા ગુરુ તારા લડાઈઓ ગાડીશ. કદી કલ્યાણ નથી. કદી કલ્યાણ નથી. રોમ का कृष्ण बोला ना गुरुओं पग पीड्या આપણે અમના ગુરુ કરવા પછી ના નહીં ચાલે. આજે વિચાર કરો છો ને, ઘડીની દ્રષ્ટિએ તો તમે વિચાર કરશો તો રામનું પણ પોસ્તકન હતું, કૃષ્ણનું પણ પોસ્તકન હતું, રામદેવનું પણ પોસ્તકન હતું, સાહેબનું પણ ઘડીની દ્રષ્ટિએ તમે જો તો બધા પોસ્તકનો શરીર છે. ફરક ક્યાં? આપણે પોસ્તકન